જાન્યુઆરી સિરીઝની એક્સપાયરીના દિવસે બજાર તેજી સાથે બંધ. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 0.5% તેજી સાથે બંધ. બેંક નિફ્ટીનું પણ 5% તેજી સાથે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં નાની રેન્જમાં રહ્યો કારોબાર. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્લિન્ફ્લુએન્સર્સ પર લીધા કડક એક્શન. એજ્યુકેટર્સના નામ પર નહીં કરી શકશે કામ. કહ્યું બ્રોકર્સ અને બીજા MIIS શેર રેકમેન્ડ કરનારા કે રિટર્નનો દાવો કરનારા નહીં કરી શકશે કરાર. બજેટમાં ઘણા સેક્ટરો માટે થઈ શકે છે ખાસ જાહેરાત. સ્થાનિક મેન્યુફેક્ચરિંગને મળશે બૂસ્ટ. મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ માટે બજેટમાં મોટી જાહેરાત સંભવ. ખેડૂતોને મળી શકે છે આર્થિક પેકેજની ભેટ. સાથે જ ડીપ ટેકમાં ઇનોવેશન અને ગ્રોથ ઉપર વધારે ફોકસ. ભારતનું પોતાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ જલ્દી. ડીપસીક ChatGPTને આપશે ટક્કર. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત. લગભગ 10 કંપનીઓને સરકારે કરી શોર્ટલિસ્ટ. અને મહાકુંભમાં દુર્ઘટના બાદ એક્શનમાં પ્રશાસન. નો વેહિકલ ઝોન બનાવ્યાની સાથે શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે બન્યો મોટો પ્લાન. આજે પણ 1 કરોડથી વધારે લોકોએ કર્યું સ્નાન.